વરસાદ બહુ પડી રહ્યો છે મારા ભાઈ, અને અમે હવે નવોદય સ્કૂલની બાજુ જઈ રહ્યા છીએ. નવોદય હોલમાં મસ્ત કલાકારોનો પ્રોગ્રામ છે, તો કલાકારોને મળીશું, મોજ કરીશું. હાલો નવોદય હોલ. ફાઇનલી નવોદય હોલ આવી ગયા હતા મારા ભાઈ. ત્યાં બહુ મસ્ત સરસ મજાનું આયોજમેન્ટ છે, તો ત્યાં જોઈએ છીએ હવે શું શું છે, મોજ કરીએ. નવોદય સ્કૂલના છોકરા આવી ગયા છે બધા, મજબૂત અહીંયા આયોજમેન્ટ છે ભાઈ. તો ફાઇનલી જોઈએ કલાકારોની મોજ. કોમેડી કલાકાર બહુ એક્સાઇટમેન્ટ વાળા છે, તો જોઈશું, તો જોતા જ રહી જશું મારા ભાઈ. આયોજમેન્ટ એકદમ મસ્ત મજાનું આયોજમેન્ટ છે મારા ભાઈ, જોવાલાયક વસ્તુ છે, જોતા રહી જશો. લાસ્ટ સુધી રહેજો, બ્લોગમાં તમને બતાડું, મજા આવશે. અને ફાઇનલી એક જ વસ્તુ છે કે કલાકાર કોમેડીમાં બહુ જોરદાર છે મારા ભાઈ, તો જોવાનું ભૂલતા નહીં. તો આપણા કોમેડી કલાકાર નવસાદભાઈ કોટડિયા છે, બહુ મસ્ત કોમેડી કરે છે. સુરતથી આવ્યા છે અહીંયા વડનગર, અને બહુ મજા કરવાની છે. તો અમારા બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મારા ભાઈ, જલસા કરીએ. હા, થોડી ના કહેવા બતા. માહોલ પણ સરસ મજાનો છે, એટલે કાંઈ ઘટે નહીં એવી મોજ નવસાદભાઈ કોટડિયાની છે. મોજે દરિયા મોજ કરવાની છે હો ભાઈ. વાહ વાહ. દોસ્તો, આ બધાના ચરણોમાં મેં વંદન કરી, આ બધાનું સ્વાગત કરી અને અમારા શબ્દોની શરૂઆત કરી. અહીં તાળી પાડવાની હતી. જ્યાં આવશે ને ત્યાં અમે તાળી પાડવાનું કહેતા જાઉં. તમને અવાજ બરાબર સમજાય છે ને પાછળ સુધી? પડકારો મજબૂત આવે. ધ્રુવ દાદા ભટ્ટના શબ્દો મને યાદ આવે. ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. बोतल की शराब में रखा क्या है, आज पी कल उतर जाएगी. बोतल की शराब में रखा क्या है, आज पी है कल उतर जाएगी. तू हाटकेश्वर दादा के नाम की दो प्याली पी ले, तेरी सारी जिंदगी संवर जाएगी. तेरी सारी जिंदगी संवर जाएगी. કાઈ વાત કરી. 2-3 દિવસ પહેલા મારો છોકરો હૂતો સવારે 11 વાગે સુધી હૂતો. પછી મેં મારા છોકરાને કીધું તું ઊભો થા અને નિશાળ ભેગો થા. કીધું સ્કૂલ ગયો જા અને ઊભો થા. મેં કીધું જો સ્કૂલે લઈ જા ને તારા સાહેબને ફોન કરીશ, 4 છોકરા મોકલશે ને ટીકા ટોળી કરીને લઈ જાઓ. મને કે સાહેબને કહેજો 5 છોકરા મોકલે. મેં કીધું 5 કેમ? મને કે દફતર કોણ ઉપાડશે? અત્યારના છોકરા અઘરા થઈ ગયા. હું પાટણ ગયો ને, પાટણ મને ફોન આવ્યો. મને કે ક્યાં કામ છો? મેં કીધું પાટણ. મને કે તો પટોળું લેતો આવજે. હવે પટોળું કેટલું મોંઘું આવે? કે આપણું કામ છે. એટલે મેં અહીંયાથી પાટણથી પટોળાનો લીધા. હું બસમાં બેસી સુરત ઉતરી ગયો. સુરતની અંદર અમારા વરાછામાં હેવમોર પકોડા બહુ વખણાય છે. હું ત્યાં ગયો, મેં તો 3 પકોડા પાર્સલ કરી દીધું. એ હેવમોરવાળા ભાઈ 3 પકોડા પાર્સલ કરી દીધા. હું ઘરે ગયો, મારી ઘરવાળીને પકોડા આપ્યા. મારી ઘરવાળી મને કે આમાં શું છે? મેં કીધું પકોડા. મને કે કેમ પકોડા? મેં તે કીધું તું ને પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો. મને કે પકોડા નહીં, પટોળા પટોળા. મેં કે ત્યાં ક્યાં ટાવર આવતો હતો? તમે જો મોબાઈલમાં ફેસ
નો મેરી આપણી પાસે હાથ પેઢીનો બાપ દાદાનો મેઘો હતો એમાં બેને ખલાસો બનાવ્યો એટલે ચાઇના વાળા કીધું 1000 કરોડમાં બ્રિજ બનાવી દીધું 1000 કરોડમાં શું એ કે 800 કરોડનો એમ કહેવાય મટીરીયલ આવશે અને 200 કરોડ રૂપિયા મજૂરી થશે 1000 કરોડમાં બ્રિજ બનાવી દે એટલે પછી આફ્રિકન સાહેબે પૂછ્યું તમે કમાશો શું અને ત્યારે ચાઇના વાળા કીધું મારે કમાવું કાંઈ નથી પણ એકવાર મને આફ્રિકાની ગવર્મેન્ટની સેવા કરવાનો મોકો આપો દર વખતે કામ ગુજરાતી જ લઈ જાય કે કાંઈ વાંધો નહીં બહાર બેહો પછી ગુજરાતીને બોલાવ્યા ગુજરાતી તો કોઠા ઉજવાળા હોય મોટી જબર આમ કહેવાય કે ફાઇન માથે તરબૂચ જેવી ટાલ હાથમાં 135 નો માવો ચાલુ એક મોઢામાં એક હાથમાં અને ગયો અંદર એટલે જઈને ઓલા આફ્રિકન સાહેબે પૂછ્યું કે આ બ્રિજ તમે કેટલામાં બનાવી આપશો એટલે ગુજરાતી કીધું 3000 કરોડ એ કે 3000 કરોડ કેમ એ કે 1000 કરોડ તારા હલાય નહીં 1000 કરોડ મારા બ્રિજ કોણ બનાવશે ચાઇના વાળાને આપી દે ભલે ને બનાવે એ કે એને સેવા કરી ભલે સેવા કરે હજી ઓલાનું કામ હાલે છે બોલો ગુજરાતી કોઠા ઉજવાળા હોય સાહેબ જ્યાં હશે એ ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત સાહેબ જ્યાં હશે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતી ગુજરાતી છે ગુજરાતી જેવી કોઠા ઉજ કોઈ પાસે નથી અને મોજ મોજ विद्यालय परिवार की तरफ से और हमारे पत्रकार बंधु हमारे पुलिस बंधु और अन्य जो भी बाहर से पधारे हुए अतिथिगण सभी का कोटि कोटि नमन करता हूँ धन्यवाद देता हूँ।